ઉદાહરણ: એક વર્ગમાં ભણતા બે વિદ્યાર્થીઓ મહેશ અને નરેશની ઊંચાઈ અનુક્રમે 150 સેન્ટીમીટર અને 140 સેન્ટીમીટર છે. તો તેમની ઊંચાઈની સરખામણી કરો. ઉકેલ: એક વર્ગમાં ભણતા બે વિદ્યાર્થીઓ મહેશ અને નરેશની ઊંચાઈ અનુક્રમે 150 સેન્ટીમીટર અને 140 સેન્ટીમીટર છે. તેથી મહેશની ઊંચાઈ 150 સેન્ટીમીટર ઓછા 140 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર નરેશ કરતાં વધુ છે. ઉદાહરણ: ધોરણ 6ની બે વિદ્યાર્થિનીઓ અવની અને આર્યા એ ગણિતની કસોટીમાં કુલ 50 ગુણમાંથી અનુક્રમે 30 અને 45 ગુણ મેળવ્યા છે. તો બંનેએ મેળવેલ ગુણની સરખામણી કરો. ઉકેલ: હવે ધોરણ 6ની બે વિદ્યાર્થિનીઓ અવની અને આર્યાએ ગણિતની કસોટીમાં કુલ 50 ગુણમાંથી અનુક્રમે 30 અને 45 ગુણ મેળવ્યા છે. તેથી આર્યા એ અવની કરતાં 45 ઓછા 30 બરાબર 15 ગુણ વધારે મેળવ્યા છે એમ કહી શકાય. અહીં તફાવત લઈને સરખામણી કરેલ છે. ઉદાહરણ: ગાડીની કિંમત 2,50,000 રૂપિયા છે, જ્યારે મોટર બાઇકની કિંમત 50,000 રૂપિયા છે. બંનેની કિંમત વચ્ચેનો તફાવત શોધો અને તેને ભાગાકારની રીતે સરખાવો. ઉકેલ: એક ગાડીની કિંમત 2,50,000 રૂપિયા છે, જ્યારે મોટર બાઇકની કિંમત 50,000 રૂપિયા છે. જો બંનેની કિંમત વચ્ચેનો તફાવત ગણીશું તો 2,50,000 ઓછા 50,000 કરતાં રૂપિયા 2,00,000 મળે. આમ ગાડીની કિંમત મોટર બાઇક કરતાં 2,00,000 રૂપિયા વધુ છે. હવે આપણે ભાગાકારની રીતે સરખાવીશું. એટલે કે 2,50,000ને 50,000 વડે ભાગતા 5 મળે છે. આથી કહી શકાય કે ગાડીની કિંમત એ મોટર બાઇકની કિંમત કરતાં 5 ગણી છે. આમ આ બે રીતે, એક તફાવતની રીત અને બે ભાગાકારની રીતે સરખામણી કરી શકાય. આ બે પ્રકારની પરિસ્થિતિઓમાં તફાવતની રીતે સરખામણી કરતાં ભાગાકારની રીતે સરખામણી કરવી વધુ યોગ્ય છે. ભાગાકારની રીતે સરખામણી એ ગુણોત્તર છે. ઉદાહરણ: ઈશાનું વજન 25 કિલોગ્રામ અને તેના પિતાનું વજન 75 કિલોગ્રામ છે. ઈશાના વજન કરતાં તેના પિતાનું વજન કેટલા ગણું છે? ઉકેલ: અહીં ઈશાના વજન કરતાં તેના પિતાનું વજન કેટલા ગણું છે તે શોધવા માટે પિતાના વજન અને ઈશાના વજનનો ગુણોત્તર શોધવો પડે. તેથી 75/25 કરતાં પરિણામ 3/1 મળે. આમ પિતાના વજન અને ઈશાના વજનનો ગુણોત્તર 3:1 મળે. એટલે કે ઈશાના વજન કરતાં તેના પિતાનું વજન 3 ગણું છે. અહીં આપણે બે જથ્થાઓની સરખામણી કેટલા ગણા પદમાં કરીએ છીએ. આ સરખામણી ગુણોત્તર તરીકે ઓળખાય છે. ગુણોત્તર માટે આ સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. તેને જેમ વંચાય છે. ઉદાહરણ: એક વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે. તો નીચેના ગુણોત્તર શોધો. ઉકેલ: પહેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધીશું. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો સરવાળો કરતાં 40 + 20 બરાબર 60 થાય. આમ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 60 છે. હવે છોકરીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર 40/60 કરતાં 2/3 મળે. એટલે કે 2:3 છે. બી: હવે છોકરાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર 20/60 કરતાં 1/3 મળે. એટલે કે 1:3 છે. આમ એ છોકરીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર 2/3 એટલે કે
2:3 છે અને બી છોકરાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર 1/3 એટલે કે 1:3 છે. ઉદાહરણ: પેન્સિલની લંબાઈ 18 સેન્ટીમીટર અને વ્યાસ 8 મિલીમીટર છે. પેન્સિલનો વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય? ઉકેલ: અહીં પેન્સિલના વ્યાસ અને તેની લંબાઈ અનુક્રમે મિલીમીટર અને સેન્ટીમીટર એમ જુદા જુદા એકમમાં દર્શાવેલ છે. તેથી પહેલાં તેને એક સરખા એકમમાં ફેરવવા પડે. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. તેથી પેન્સિલની લંબાઈ 18 સેન્ટીમીટર બરાબર 18 ગુણ્યા 10 મિલીમીટર બરાબર 180 મિલીમીટર થાય. હવે પેન્સિલનો વ્યાસ અને પેન્સિલની લંબાઈનો ગુણોત્તર લેતા 2:45 મળે. જુદી જુદી પરિસ્થિતિમાં સરખા ગુણોત્તર. ઉદાહરણ: એક રૂમની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો રૂમની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો થાય? ઉકેલ: રૂમની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 30/20 બરાબર 3/2 બરાબર 3/2 થાય. ઉદાહરણ: એક શાળામાં 24 છોકરીઓ અને 16 છોકરાઓ પર્યટન પર જાય છે, તો છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? ઉકેલ: પર્યટન પર જતી છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર 24/16 બરાબર 3/2 બરાબર 3/2 થાય. ઉપરના બંને ઉદાહરણમાં ગુણોત્તર 3/2 મળે છે. આમ 30/20 અને 24/16ના ગુણોત્તર અને તેમના સંક્ષિપ્ત રૂપ 3/2 બરાબર 3/2 સરખા છે. આવા ગુણોત્તરો 30/20 અને 24/16ને સરખા ગુણોત્તર કહે છે. ઉદાહરણ: રવિ અને રાનીએ 2:3ના પ્રમાણમાં પૈસાનું રોકાણ કરી એક ધંધો શરૂ કર્યો. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે દરેકને તેમણે રોકેલ પૈસાના ગુણોત્તર પ્રમાણે નફો વહેંચવો. હવે જો નફો ₹40,000 થાય તો દરેકને કેટલો હિસ્સો મળશે? ઉકેલ: અહીં ગુણોત્તર 2:3ના પદો 2 અને 3નો સરવાળો કરતા 2 + 3 બરાબર 5 મળે. આનો અર્થ થાય કે જો નફો ₹5 થાય તો રવિને ₹2 અને રાનીને ₹3 મળે. અથવા કુલ 5 ભાગમાંથી રવિને 2 ભાગ અને રાનીને 3 ભાગ મળે. એટલે કે રવિને કુલ નફાના 2/5 અને રાનીને 3/5 મળે. તેથી રવિનો હિસ્સો બરાબર 2/5 ગુણ્યા ₹40,000 બરાબર ₹16,000 અને રાનીનો હિસ્સો બરાબર 3/5 ગુણ્યા ₹40,000 બરાબર ₹24,000 થાય. આમ રવિને ₹16,000 અને રાનીને ₹24,000 મળે. ઉદાહરણ: 6/4ને સમાન હોય તેવા બે ગુણોત્તર મેળવો. ઉકેલ: ગુણોત્તર 6/4 બરાબર 6/4 થાય. તેનો અંશ અને છેદના અંકોને 2 વડે ગુણતા 6 ગુણ્યા 2 છેદમાં 4 ગુણ્યા 2 બરાબર 12/8 બરાબર 12/8. આમ 12/8 એ 6/4ને સમાન ગુણોત્તર છે. હવે 6/4 બરાબર 6/4 થાય. તેના અંશ અને છેદની સંખ્યા 6 અને 4ને 6 બરાબર 3 ગુણ્યા 2 અને 4 બરાબર 2 ગુણ્યા 2 સ્વરૂપમાં મૂકી સમાન અવયવોને દૂર કરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ 3/2 એટલે કે 3/2 મળે, જે 6/4ને સમાન ગુણોત્તર છે. આમ 6/4નો સમાન ગુણોત્તર 1 12/8 અને 2 3/2 છે. ઉદાહરણ: હવે ખાનામાં ખૂટતી સંખ્યા લખીએ. ઉકેલ: અહીં આપેલ બધા ગુણોત્તર સમાન ગુણોત્તરો છે. હવે ક્રમમાં પહેલા ખાનામાંનો નંબર શોધીએ.
ગુણોત્તર 14/21 છેદ 21 બરાબર 3 × 7 અને અંશ 14 બરાબર 2 × 7 લખી શકાય. અંશ અને છેદને 7 વડે ભાગતા 2/3 મળે, જેથી 14/21 બરાબર 2/3 મળે. હવે છેલ્લો ગુણોત્તરના અંશ 6 બરાબર 2 × 3 મૂકી તેના સમાન ગુણોત્તર 2/3 સાથે સરખાવતા છેદમાં 3 × 3 બરાબર 9 મળે. આમ ત્રીજો ગુણોત્તર 6/9 મળે. આમ 14/21 બરાબર 2/3 બરાબર 6/9 થાય. ઉદાહરણ: રાજુએ 3 પેન 15 રૂપિયામાં અને અનુએ 10 પેન 50 રૂપિયામાં ખરીદી, તો કોની પેન વધુ મોંઘી ગણાય? ઉકેલ: રાજુએ ખરીદેલ પેનની સંખ્યા અને અનુએ ખરીદેલ પેનની સંખ્યાનો ગુણોત્તર બરાબર 3/10 થાય. તેમની કિંમતોનો ગુણોત્તર બરાબર 15/50 બરાબર 3/10 થાય. આમ બંને ગુણોત્તર 3/10 અને 15/50 સરખા છે. માટે રાજુ અને અનુએ સરખી કિંમતમાં પેન ખરીદી ગણાય. 4 પરિમાણોમાંથી જો પ્રથમ અને બીજા પરિમાણનો ગુણોત્તર એ ત્રીજા અને ચોથા પરિમાણના ગુણોત્તર જેટલો થાય તો આ ચારેય પરિમાણ પ્રમાણમાં છે તેમ કહેવાય. જેમ કે આ ઉદાહરણમાં 3, 10, 15 અને 50નો ગુણોત્તર 3/10 બરાબર 15/50 છે. તેથી તે ચારેય પરિમાણ પ્રમાણમાં છે. પ્રમાણને દર્શાવવાનો આ સંકેત છે. 3, 10, 15 અને 50 પ્રમાણમાં છે તે આ રીતે દર્શાવાય છે, જેને 3 અને 10 તથા 15 અને 50 પ્રમાણમાં છે એમ વંચાય. અહીં 3 અને 50 અંત્યપદ, જ્યારે 10 અને 15 મધ્યપદ છે. ઉદાહરણ: અમાન 35 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તો તે આ જ ઝડપે 70 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપી શકશે? ઉકેલ: અમાને કાપેલ બે અંતરો 35 અને 70નો ગુણોત્તર બરાબર 1/2, અમાને અંતર કાપવા માટે લીધેલા સમયનો ગુણોત્તર બરાબર 2/4 બરાબર 1/2 મળે છે. તેથી બે ગુણોત્તર સરખા છે, એટલે કે 35/70 બરાબર 2/4. આમ 4 સંખ્યાઓ 35, 70, 2 અને 4 પ્રમાણમાં છે. તેથી 35/70 બરાબર 2/4 લખી શકાય. તેથી કહી શકાય કે આ જ ઝડપે અમાન 70 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપી શકશે. ઉદાહરણ: ગુણોત્તરો 25 ગ્રામ 30 ગ્રામ અને 40 કિલોગ્રામ 48 કિલોગ્રામ પ્રમાણમાં છે. ઉકેલ: 25 ગ્રામ 30 ગ્રામનો ગુણોત્તર 5/6 મળે છે અને 40 કિલોગ્રામ અને 48 કિલોગ્રામનો ગુણોત્તર પણ 5/6 મળે છે. તેથી 25 ગ્રામ 30 ગ્રામ અને 40 કિલોગ્રામ 48 કિલોગ્રામ પ્રમાણમાં છે, એટલે કે 25/30 બરાબર 40/48 થાય. અહીં મધ્યપદ 30 અને 40 છે, જ્યારે અંત્યપદ 25 અને 48 છે. એકાત્મક પદ્ધતિ એવી પદ્ધતિ કે જેમાં પ્રથમ એક એકમની કિંમત શોધી પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધવામાં આવે તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ કહે છે. ઉદાહરણ: એક સ્કૂટરને 80 કિલોમીટર અંતર કાપવા 2 લીટર પેટ્રોલની જરૂર પડે છે, તો 120 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે? ઉકેલ: પ્રથમ આપણે 1 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ શોધીશું અને તેના પરથી 120 કિલોમીટર અંતર કાપવા માટે જરૂરી પેટ્રોલ શોધીશું. 80 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર 2 લીટર. તેથી 1 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર
2/80 બરાબર 1/40 લીટર મળે. હવે 120 કિલોમીટર અંતર કાપવા માટે જરૂરી પેટ્રોલ શોધીએ. 1 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ બરાબર 1/40 લીટર. તેથી 120 કિલોમીટર અંતર કાપવા જોઈતું પેટ્રોલ શોધવા માટે 1/40 લીટર અને 120 કિલોમીટરનો ગુણોત્તર કરતાં 3 લીટર મળે. આમ 120 કિલોમીટર અંતર કાપવા માટે 3 લીટર પેટ્રોલની જરૂર પડે. ઉદાહરણ: 105 પરબીડિયાની કિંમત ₹35 છે. ₹10માં કેટલા પરબીડિયા ખરીદી શકાશે? ઉકેલ: પ્રથમ ₹1માં કેટલા પરબીડિયા ખરીદી શકાય તે શોધીશું અને તેના પરથી ₹10માં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા શોધીશું. ₹35માં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105. તેથી ₹1માં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા બરાબર 105/35 થાય. હવે ₹10માં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા મેળવવા માટે ₹1માં ખરીદી શકાતા પરબીડિયાની સંખ્યા 105/35 અને ₹10નો ગુણાકાર કરતા મળે. આમ ₹10માં 30 પરબીડિયા ખરીદી શકાય. ઉદાહરણ: એક ગાડી 90 કિલોમીટર અંતર 2.5 કલાકમાં કાપે છે. આ જ ઝડપે 30 કિલોમીટર અંતર કાપવા કેટલા સમયની જરૂર પડે? આ ઝડપે 2 કલાકમાં કેટલું અંતર કપાશે? ઉકેલ: પ્રશ્ન એમાં 30 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધવો છે. તે માટે 1 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધીશું. ગાડી 90 કિલોમીટર અંતર 2.5 કલાકમાં કાપે છે. તે આપેલ છે. પ્રશ્ન 2.5 કલાકને મિનિટમાં ફેરવીશું. 2.5 કલાક બરાબર 5/2 કલાક થાય. તેમજ 1 કલાક બરાબર 60 મિનિટ. તેથી 5/2 કલાકને 60 મિનિટ વડે ગુણતા 150 મિનિટ મળે. આમ 90 કિલોમીટર અંતર 150 મિનિટમાં કપાય છે. તેથી 1 કિલોમીટર અંતર 150/90 મિનિટમાં કપાય. આ ઉપરથી 30 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય શોધવા માટે 150/90 ગુણ્યા 30 કરતાં 50 મિનિટ મળે. આમ 30 કિલોમીટર અંતર કાપવા 50 મિનિટની જરૂર પડે. હવે ગાડી 2 કલાકમાં કેટલું અંતર કાપશે તે શોધવા માટે ગાડી 1 કલાકમાં કેટલું અંતર કાપશે તે શોધીશું. ગાડીએ 2.5 બરાબર 5/2 કલાકમાં કાપેલું અંતર 90 કિલોમીટર છે. તેથી 1 કલાકમાં કાપેલું અંતર મેળવવા 90ને 5/2 વડે ભાગતા 36 કિલોમીટર મળે. આમ 1 કલાકમાં ગાડી 36 કિલોમીટર અંતર કાપે છે. તેથી 2 કલાકમાં ગાડીએ કાપેલ અંતર મેળવવા 36 કિલોમીટરને 2 કલાક વડે ગુણતા 72 કિલોમીટર મળે છે. આમ 2 કલાકમાં ગાડી 72 કિલોમીટર અંતર કાપશે.